હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? આજનો મારો નવો બ્લોગ ને ઉઠી ગયા છીએ. હજી નાહ્યા ધોયા નહીં, હજી નાહવા ધોવાનું બાકી છે. ખાલી બ્રશ થઈ ગયું છે ને ચા પાણી થઈ ગયું છે. અને શું ઘરવાળા ખાવા બનાવે છે? શું બનાવો છો કહો? ગાજરનું શાક. તમારે ગાજર બહુ ભાવે છે ને? ગાજરની સબ્જી. હા, ગાજર. આપણને તો ભાઈ નહીં ભાવતા. આપણને છે ને ગાજર બહુ ભાવે. અને અમારે જાગું જો નોટમાં હળે છે. આપણને ગાજર ભાવે, તમને નહીં ભાવતા? આપણે તો ભાવતા નહીં એટલે થોડો જ વાટે છે સારું. અમારે નેહા બેના તો ફેર કરવું પડશે. આપણે ગાજર શાક નહીં ભાવે. નેહાને શું બને? મગ બને? આ તો નેહાને મગ રોચાય. મગ બને. જાગુ બાયણી ચો હે. કાલ તો ગાડી નહોતા લઈ ગયા એટલે ગાડી થોડી સાફ કરવી પડશે, કારણ કે અમારો હવે જો કચરો ઉડે ને એટલે ગાડી બહુ માટી થતી હોય છે. અને હજી લેબડો પાડવાનું બાકી છે. જો વાળો લેબડો પાડવાનું બાકી છે. સાર થઈ રહી છે એટલે સાર નહીં ને એટલે લેબડો પાડવો પડે છે. એટલે હાલમાં કેટલા જણા લેબડો પાડતા છે, કોણ લેબડો પાડે છે કમેન્ટ કરજો. હે ઓછું વગાડી ઘણા લેબડો પાડી તો. અને ઘણા જણા વૈશ્યો વગાડે છે. અમારા રંજીત છે ને રહેશે મોસીનભાઈના દવાખાનામાં. એ લોકો કહે છે કે રણસી કોઈને 4 ટોકા આવે ને કોઈને 5 આવે ને કોઈને 7 આવે ને ટોકા આવે. આયા હતા ને રે મને કહેતા હતા કે તેમાં વાજે આયા ને આ તો કહેતા હતા કે વૈશ્યુ વાળા ઘણા આવે છે વગાડવા. તેમાં કહું તમને આપણે તો વર રાખે ભાઈ, હળવે હળવે આરામથી કાપીએ. હે ને વાયરો કણ જાગુ આ દરવાજા આવડી વાગશે ને હા દરવાજા વાગતી પર જાગો. હમણાં નેહાને ઉઠશે ને ડોલ લઈ લીધી છે. પાણી ભરવા જઈએ અને સાફ કરીએ ગાડીને થોડી. નાળમાં પાણી જાય. રસ્કો સાફ કરે. જેટલો છે માટી છે કોકરા છે બધા કોકરા પૂંછી નાખવાને એમ શું નડવાનું છે. જેટલો રસ્કો છે એટલો ઉજી જાય. ખબર ના પડે કાસો ઉગે તો કાસો બધા હરખો હરખો પૂંછે જવાનું. લાદે ખિયાળી ગાડી સાફ કરી. થા થઈ ગઈ માટી. ગાડી સાફ થઈ ગઈ. ગરમ થતી હતી, બંધ કરી દઈએ. હવે લેબડો પાડવાનો. લેબડા પર સડવાનું છે. લેબડા પર સડવાનું. શું કરી રહ્યા છો કહો? ખાવા ટિફિન તૈયાર થઈ ગયું? થઈ ગયું પણ જો તમારે રોટલી જી સોપડા છે જી. આ તો તમે તો દાઢી જીવાળી રોટલી ખાઈ ખાઈને હમાશે તેમાં. આ જીવાળી પછી તરમ તરા રોટલી ખાઈ ખાઈને દાઢી તેમાં તો હમાશે આ હવે ના કોમ તો કુકડું થઈ જાય. નહીં જાગ હારું હવે લેબડા નહીં પાડવાના ફટાફટ ના કે પછી મોડું જાય મારે. પછી ચિયા ટાઈમે જાવ દુકાને. જો બાલે આ શું કર્યું? હજી બોય પડી ગયું રોટલી નું. આવું ને આવું કરો તમે. વધારે થઈ ગયું વધારે. હારું હવે થોડો લેબડો પાડી દઈએ અને પછી ફટાફટ નીકળીએ દુકાનમાં જવા માટે. લેબડો પાડી દીધો જુઓ. હે હવેથી કાપ્યો અને હવે નીકળીશું દુકાને જવા માટે. દુકાને જઈને બ્લોગ પૂરો કરીશું. હવે નીકળીશું દુકાને જવા માટે. જો આ લોકો લેબડો કમ્પ્લીટ કરી રહ્યા છે અને હવે આપણે નીકળશું દુકાને જવા માટે.
ચલો મળીએ આગળ જઈને. નીકળી જા ઘરેથી. જો નેરમાં પાણી આવે છે અને નીકળી જાય. અમુક અમારા થોડો છે ને 2-3 ખેતરવા છે ને કાચો રસ્તો છે. જો નેરમાં પાણી આવે આગળ છે ને રોડ છે ટકાકા છો ને એટલે નીકળી જા કોઈટા જવા માટે અમારા ગામમાંથી. ઉડાણા ગામની સ્કૂલ. આરોગ્ય. કોઈટા હાઈવે. કોઈટા હાઈવે પહોંચી ગયા ભાઈ. હવે પુલથી પેલી બાજુ કોઈટા. કોઈટા આવી ગયા હતા અને ગયા હતા નવા. અલ્પેશ નવા જે સિંગર હતા ને એમનું બેસણું રાખેલું હતું. આજ લાસ્ટ દિવસ હતો એટલા માટે બેસણામાં જઈ આવ્યા. અમારું જે મોટું ગ્રુપ હતું એ બધા ગ્રુપ સાથે ગયા હતા. કોઈ બ્લોગ નહીં બનાવ્યો, કોઈ બ્લોગમાં બતાવ્યું નહીં, પણ જઈને પાછા રિટર્નમાં આવી જાય ગેરેજ પર. અને આટલેથી બ્લોગ પૂરો કરીએ. લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. ચલો જય માતાજી. મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી.